નમસ્કાર દર્શક મિત્રો, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ સમાચાર વિગતવાર। વડાલી સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની આનબાન અને શાન સાથે ઉજવણી કરાઈ। સાબરકાંઠાના વડાલી શાહીન પાર્ક સોસાયટીમાં આવેલ સનરાઈઝ પ્લે ગ્રુપ દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની આનબાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી, જેમાં વડાલી તાલુકા મેમન જમાતના પ્રમુખ જનાબ યુસુફભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે આવનાર મહેમાનો એવા દેશકાંઠા મેમન કાઉન્સિલના ઓડિટર અબ્દુલ રહેમાનભાઈ બેંકર સાથે દેશકાંઠા મેમન કાઉન્સિલના ઉપપ્રમુખ જનાબ હિદાયતભાઈ લોખંડવાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડાલી તાલુકા મેમન જમાતના પ્રમુખ સાહેબે જણાવ્યું કે તમારા બાળકોને ફરજિયાત શિક્ષણનું જ્ઞાન આપી આજ કોમ્પ્યુટર યુગના જમાના સાથે કદમ મિલાવવા જણાવ્યું હતું અને બાળકોની સહી પરવરિશ કરી તેમની સાથે દિવસમાં 1 કલાક વિતાવવા જણાવ્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે વડાલી તાલુકા મેમન જમાતના સભ્યો એવા ઇમરાનભાઈ વડોટવાલા, બિલાલભાઈ સુતરવાલા, દિલાવર ખેરાલુવાલા, મોહસિનભાઈ લાઠીવાલા, વસીમભાઈ માસ્ટર, વસીમભાઈ વીરુ સહિત હાજર રહ્યા હતા, જ્યારે કાર્યક્રમનું સંચાલન વસીમભાઈ વડોટવાલા તથા મોહસિનભાઈ માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ મોહસિન મેમન, એટીએન ટીવી ન્યૂઝ, વડાલી। वरहमतुल्लाहि वबरकातुह। हाजरीन, आप तमाम આજે આપણા ભારત દેશના ગણતંત્ર દિવસ ઉપર આપ સર્વે ઉપસ્થિત થયા છો। આવેલ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર। અમારી વડાલી તાલુકા મેમન જમાતના હોદ્દેદારો અને એમાં પણ ખાસ હાજરી આપનાર અમારી દેશકાંઠા મેમન કાઉન્સિલના કેબિનેટ સભ્યશ્રીઓમાં હાઈસાબ હિદાયતભાઈ લોખંડવાલા જે ઉપપ્રમુખ છે એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને બીજા આપણા એક વડીલ અને મોરબ્બી અને હું એમ કહું કે મારા સિનિયર છે એવા હાઈસાબ અબ્દુલ રહેમાનભાઈ બેંકર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। આજનો આ પ્રસંગ ઘણો શાનદાર પ્રસંગ છે। આપણા દેશના માટે, આપણા સમાજના માટે, આપણી જમાતના માટે બહુ એક સરાહનીય એક પ્રોગ્રામ એક થવા જઈ રહેલો છે। હું આ પ્રોગ્રામની અંદર એક ચીફ ગેસ્ટ તરીકે મને ધ્વજવંદન કરવા માટે આમંત્રણ આપ્યું છે। હું સ્કૂલ કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રસંગે હું મારી સાથે અમારા કેબિનેટ સભ્યો જે છે માનનીય બેંકર સાહેબ, માનનીય હિદાયતભાઈ અને આ સ્કૂલના માટે, આ પ્રસંગના માટે ઘણી એવી જબરજસ્ત છેલ્લા 2 વર્ષથી જે કુરબાની આપી રહેલા છે એવા મારા સ્કૂલ કમિટીના જે અમારા હોદ્દેદારો છે, હું એમને પણ વિનંતી કરીશ કે આપણે બધા ભેગા થઈ અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાઈશું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। આવજો સાહેબ, પ્રમુખ સાહેબ આપનું સ્વાગત છે સાહેબ, ઓડિટર સાહેબ વેલકમ। ભાઈ સ્કૂલ કમિટીના બધા ગોઠવાઈ જોઈએ આપણે। अस्सलाम वालेकुम। वडाली तालुका मेमन जमातना અમારા સિનિયર શ્રી અને માજી પ્રમુખ જે હોય પણ વડાલી તાલુકા મેમન જમાતમાં ખૂબ જ સેવાઓ આપેલી છે
એવા હાઈ સાહેબ અબ્દુલ ગફુરભાઈને હું આમંત્રણ આપું છું કે એ પણ આ એક સારા કામના સહભાગી બને. અસ્સલામ વાલેકુમ. હવે આપણે અહીંયા રાશન જજ ફરકાવીશું તો દરેક મા બહેનો અને બાળકો અને જે પેરેન્ટ્સ હાજર છે તે બધા પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે.